સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો અને કથા ભાગ 39 અને વાર્તા આવ્યા આપણે 193 અને વિભાગ છે જે માણસ સંકલ્પ કરીને આવ્યા તે સત્ય કર્યા તેવી વાતો. આ ડિપાર્ટમેન્ટ આખો વિભાગ બદલી ગયો. આજે પેલો વિભાગ આવ્યો. કોઈ આવ્યા બહારથી કે આવો સંકલ્પ કરે, ભગવાન હોય તો આવો અમારા સંકલ્પ પૂરા કરે, સાચા કરે, સત્ય કરે. તો એને સત્ય પૂરા સંકલ્પ કર્યા. બરાબર. એવા કેટલા પ્રસંગો છે, તો એ બધા પ્રસંગો અત્યારે અહીંયા ક્રમશ આવશે. આખો વિભાગ એનો છે. ઘણા બધા છે. હા. ગામ લંગાળાના આયર ગોયો ભગત તથા દાન ભગત બે જણ પોતાના ઘેરથી ગોળના 2 ભેલા લઈને ગઢપુર મહારાજને દેવા માટે ચાલ્યા. ગોળના ભીલા. તે રસ્તામાં આવતા ગામ રાજપીપળામાં રાત રહ્યા. રાજપીપળા. હા. પણ પોતા પાસે ભાતું કાંઈ નહીં. તેથી તે ગામમાં તેમના સંબંધી રહેતા હતા. તેમને કહ્યું છે, આ 2 ગોળના ભેલા તમે રાખો અને અમને ભાતું કરી આપો. પછી તેમના સંબંધીએ તેમને ભાતું કરી આપ્યું અને કહ્યું છે, આ ભેલા તમે સ્વામિનારાયણને આપજો, લઈ જાઓ, ભાતું અમે મફત કરી દઈશું. પછી બંને ભાઈ ગઢપુરમાં આવ્યા અને ઉતારે ગોળના ભેલા મૂકી મહારાજને દર્શને આવ્યા. પછી મહારાજે કહ્યું છે, ગોયા ભગત, એ દાના ભગત બે, તમારા સંબંધીએ તમને ભાતું કરી આપ્યું ને અમારી સારું ગોળના 2 ભેલા લાવ્યા છો, તે ક્યારે આપશો અમને? બોલો. હા, લાવો ને, તે લેતા આવો ને. પછી બંને ભાઈઓએ ગોળના ભેલા લાવી મહારાજ પાસે મેલા અને મહારાજને કહ્યું છે, મહારાજ અમને વર્તમાન ધરાવો, અમો આવો સંકલ્પ કરીને આવ્યા હતા. પછી મહારાજે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા. વર્તમાન ધરાવ્યા એટલે શું? તો કંઠી ધારણ કરી. બરાબર. એ કંઠી ધારણ કરી અને પછી વર્તમાન એટલે અત્યારે હાલમાં હવે તમે સત્સંગી થયા છો ને એવું જીવન કાયમ માટે જીવવાનું. વર્તમાન પાછા 5 છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, દારૂ માટી, ચોરી, માંસ ભક્ષણ ન ખાવું, વટલવું નહીં અને વટલાવવું નહીં, અવેરી એટલે વ્યભિચાર નહીં કરવાનો. આ 5 વર્તમાન. વાર્તા 193 પૂરી થઈ. ગામ રેવાના ગોવિંદરામ ઉપાધ્યાય બ્રાહ્મણ હતા. તેણે એવો સંકલ્પ કર્યો છે, હું ગઢપુર જાઉં અને મહારાજ મારી પાસેથી સોપારી માગી લે તો ભગવાન ખરા. પછી તે ગઢપુર આવ્યા અને દરબારમાં મહારાજને પગે લાગીને ઉભા રહ્યા. પછી મહારાજે કહ્યું છે, ગોવિંદરામ, સોપારી ક્યાં ચાલી રાખશો? સોપારી ક્યાં ચાલી રાખશો? લાવો લાવો, કાઢો, બહાર કાઢો, લાવો, મેલો ને અમારી પાસે. પછી ગોવિંદરામે સોપારી મહારાજ પાસે મૂકી મહારાજને કહ્યું છે, મહારાજ મને વર્તમાન ધરાવો ને તમારો સત્સંગી કરો, કારણ કે તમે ખરા ભગવાન છો. હું એવો સંકલ્પ કરીને આવ્યો કે તમે પૂરો કર્યો. લ્યો, વાર્તા 194 પૂરી. ગામ વાવડીના વકોભાઈ કરીને ગ્રાસ્યા હતા. તે ગઢપુર આવવા માટે તૈયાર થયા અને ત્યાંનો એક બાવો ભગવાનગર કરીને હતો. તેને વકાભાઈએ કહ્યું છે, ભગવાનગર ગઢપુર આવીશ? ભગવાનગર કહે, આવું તો ખરો, પણ હું 4 ભેંસોની છાશ કરું છું. તે સ્વામિનારાયણ ભગવાન છે તે કરી દેખાડે તો આવું. 4 ભેંસોની છાશ
કરું છું. તે સ્વામિનારાયણ ભગવાન છે તે કરી દેખાડે તો આવું. ભક્કોભાઈ કહે ચાલ ને, સ્વામિનારાયણ ભગવાન છે તે કરી દેખાડશે, હાલ તું કે. હા, તેને લઈને પછી ગઢપુર આવ્યા અને મહારાજને પગે લાગવા ગયા. ત્યારે મહારાજ બોલ્યા છે, ભાવનગર ને લાવ્યા ના ભગવાન ઘરને લાવ્યા? ત્યારે ભક્કોભાઈ કહે હા મહારાજ. ત્યારે મહારાજ કહે તે તો વૈરાગી. ભક્કોભાઈ કહે હા મહારાજ, તે તો વૈરાગી છે. મહારાજ કહે એક તો 4 વાગે ઉઠીને 4 ભેંસોની છાશ કરે તે રાગ, પાછો વૈરાગી ખરા, પાછો રાગ તો હશે. એમ કહીને મહારાજે છાશ કરી દેખાડી. અને બીજો રાગ મહારાજ કહે ભેખ લીધો તે. એમ મહારાજે કહ્યું તે સાંભળી ભગવાન બાવાજી બોલ્યા જે મહારાજ તમે ભગવાન ખરા, મેં સંકલ્પ કર્યો હતો જે ભગવાન હોય તો મને છાશ કરી દેખાડે તો ભગવાન ખરા, માટે વર્તમાન ધરાવો મને અને તમારો હરિભગત બનાવો. પછી વર્તમાન ધારી પોતાને રહેવાનું જે ઘર હતું તે મંદિરમાં કૃષ્ણાર્પણ કરી આપ્યું. પછી ભગવાને ઘર આપી દીધું. હા, વાર્તા 195મી પૂરી. ગામ સાતપડાના ભગો ભગત હતા. તેણે એવો સંકલ્પ કર્યો છે હું સ્વામિનારાયણના દર્શને જાઉં અને તેમની ડ્યુટી ઉપર રૂપિયો મેળવા દે તો ભગવાન ખરા. અરે તારી ભલે થાય. હવે ડ્યુટી ઉપર રૂપિયો મૂકો તો હોવું જ પડે. અહીં સભામાં બેઠા હતા. સંકલ્પ કઈક માપ નો કરો વાંધો નહીં. હા, સાત તપડાના ભગો. પછી તે ગઢપુર આવ્યો અને સભાથી છેટે લીમડા નીચે ઉભો રહ્યો. પછી શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. તે આડે પડકે થયા. ત્યારે મુક્તાનંદ સાંઈ બોલ્યા છે મહારાજ કેમ આડે પડકે થયા? ત્યારે મહારાજે કહ્યું છે ઓયલો ભગલો ઓયલો ભગલો ક્યારનો ઉભો રહ્યો છે. એ ભગા આય આય, મારી ડ્યુટી ઉપર રૂપિયો મૂક. ભગવાન કરાવો. પછી ભગા ભગતે આવી મહારાજની ડ્યુટી ઉપર રૂપિયો મેલ્યો. પછી મહારાજને કહ્યું છે મહારાજ તમે ભગવાન ખરાવો. જો રૂપિયો ન મૂકવા દીધો તો ભગવાન મટી જાય કે તમે ભગવાન ખરા, માટે મને વર્તમાન ધરાવો. પછી વર્તમાન ધારી સત્સંગી થયો. 196મી વાત પૂરી થઈ. ગામ કોકડના ગરાસિયા ભગવાનસિંહ તથા હરિસિંહ બંને જણે મનમાં સંકલ્પ કર્યો છે આપણે ગઢપુર સ્વામિનારાયણના દર્શને જઈએ અને ડાબે પડખે બેસીએ અને ત્યાંથી ઉઠાડીને આપણને જમણે પડખે બેસાડે તો ભગવાન ખરા. આ બાજુ ભગવાન બેહાડે ડાબે પડખે, એ ઉભા થાવ આ બાજુ બેહો એમ બિહારે જમણી બાજુ તો ભગવાન ખરા. લ્યો હવે તમે આમાં શું તમને લાભ છે? ભગવાનની પરીક્ષા આવી કરે છે લોકો, જો ને ભગવાન એવા જે જેવો સંકલ્પ કરે એને કામ કરી દે. અને ચાલીએ ત્યારે ત્રીજે ડગલે ગુલાબનો હાર આપે. આપણે ચાલતા થાય અને 3 ડગલા ભરીને તમે કેવો અહીંયા આવો ગુલાબનો હાર લ્યો કે. હા, ત્રીજે ડગલે ગુલાબનો હાર આપે તો ભગવાન ખરા. પછી બંને ભાઈ અને સાથે એક ચારણ હતો તેઓ ગઢપુર આવ્યા અને ગઢપુરમાં હરજી ઠક્કરને ઘેર ઉતારો કર્યો. પછી દરબારમાં મહારાજને દર્શને ગયા. મહારાજને પગે લાગી ડાબે પડખે બેઠા. મહારાજ કહે ભગવાનસિંહ ઓ હરિસિંહ તમારો માર્ગ તો જમણે પડખે છે, અહીંયા આવતા જો, અહીંયા મગન છે, જગ્યા છે. હા, ને ડાબે પડખે કેમ બેઠા છો તે જોઈ
ચારણના મનમાં એમ થયું છે આ તો એક સંકલ્પ સિદ્ધ થઈ ગયો, અને જો બીજો સંકલ્પ સિદ્ધ થશે તો આ બે સત્સંગી થઈ જાય. મહારાજ પાસે અત્યારે હાર નથી. મહારાજ પાસે અત્યારે હાર નથી, ફૂલનો હાર નથી, ત્યારે ક્યાંથી લાવશે? પછી ચારણ બોલ્યો છે, બાપુ ચાલો ઉતારે. પેલો ચારણ હતું ને ભેગો, એ કે બાપુ હાલો ઉતારે, હાલો કે. હા. પછી બંને ભાઈ મહારાજને પગે લાગીને ઉભા થયા, અને જ્યાં ત્રીજું ડગલું ભર્યું ત્યાં મહારાજ બોલે છે, એ ભગવાન સિંહ, એ હરિસિંહ, અહીંયા આ હાર લેતા જાઓ, આ હાર લેતા જાઓ કે. તે હાર, આ હાર તે વખતે મહારાજના હાથમાં રૂમાલ હતો, તે રૂમાલનો ઘા કર્યો એટલે બે હાર થઈ ગયા એમાંથી. તે બે ભાઈને પહેરાવ્યા. તે જોઈને મહારાજને કહ્યું છે, મહારાજ હવે અમને વર્તમાન ધરાવો, અને અમે આવો સંકલ્પ કરી રહ્યા હતા. ત્રીજો સંકલ્પ એવો હતો જે ચાલીએ ત્યારે આપણને તાણ કરીને 2 દિવસ રાખે તો ભગવાન ખરા. પછી ચાલતી વખતે મહારાજને રજા લેવા ગયા ત્યારે મહારાજે કહ્યું છે, હમણાં 2 દિવસ રોકાવો ને, શું કામ છે કે બધું ઉતાવળ, ક્યાં જવું છે કે. હા. ને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળો પછી જજો. તે જોઈ ચારણના મનમાં એમ થયું કે આના બધા સંકલ્પ સિદ્ધ થઈ ગયા, માટે હું પણ સત્સંગી થાવ. પછી ચારણે મહારાજને કહ્યું છે, મહારાજ મને વર્તમાન ધરાવો. મહારાજ કહે, તારો જીવ આસુરી છે, તારે હજી વાર છે, તારો જીવ આસુરી છે, તે તારે વર્તમાન નહીં રહે. પછી ચારણ શરમાઈ ગયો અને નીચે બેસી ગયો. આવી રીતે વાર્તા 197મી પૂરી થઈ. ઘોઘા બારાના 3 બ્રાહ્મણ ગઢપુર આવ્યા અને ઘેલા નદીમાં નાહીને એવો વિચાર કર્યો છે, આપણે સ્વામિનારાયણને ન ભાળીએ અને તે આપણને ન ભાળે, અને આપણે ત્રણેયની ડોકમાં ગુલાબના સરખા હાર હોય તો ભગવાન ખરા. આપણે ભગવાનને જોઈ નહીં ને ભગવાનને આપણે જોઈ નહીં, છતાં આપણે ત્રણેયના ગળામાં એક સરખા હાર આવી જાય તો ખરા કે. પછી તે 3 આવી દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીની કોર આગળ આવીને ઉભા રહ્યા. એકબીજાની ડોક સામુ જોવા માંડ્યા, એટલે ત્રણેયની ડોકમાં સરખા ગુલાબના હાર હતા. પછી 3 જણા આવીને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા અને મહારાજને કહ્યું છે, મહારાજ અમને વર્તમાન ધારણ કરાવો. અમે આવો સંકલ્પ કરીને આવ્યા હતા, જે સ્વામિનારાયણ ભગવાન હોય તો ત્રણેયની ડોકમાં ગુલાબના એક સરખા હાર હોય. પછી તે વર્તમાન ધારી સત્સંગી થયા ને પછી ઘેર ગયા. વાર્તા 198મી પૂરી થઈ. ગામ પહવીના હરજી તથા દેવજી કરીને કુંભાર ભગત હતા. તે ગઢપુર મહારાજને દર્શને આવ્યા અને નદીમાં નાહીને 2 જણે સંકલ્પ કર્યો છે, ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, તે આપણે દર્શને જઈએ. અને દેવજી કહે, મને સોટી મારે તો ભગવાન ખરા. લે સોટી શું કામ ખાવી છે? પ્રસાદી દે તો એમ કે તો પ્રસાદી આપે. ત્યારે હરજી કહે, મારે શું સંકલ્પ કરવો? ત્યારે દેવજી કહે, તને છાતીમાં કંકુના પગલા આપે તો ભગવાન ખરા. લે આને સારું માં કીધું. પછી તે બંને જણ દરબારમાં આવ્યા. તે વખતે મહારાજ સભા કરીને બિરાજમાન થતા. પછી મહારાજને જઈ પગે લાગ્યા ત્યારે મહારાજે સોટી લઈને દેવજીને વાહમાં ફટકારી. હા. તે જોઈને દેવજી બોલ્યો છે, હાશ ભગવાન ખરા. અને હરજીને છાતીમાં કંકુના પગલા કરી આપ્યા. તે જોઈ હરજી બોલ્યો છે, હાશ ભગવાન ખરા. મુક્તાનંદ સામે પૂછ્યું છે, મહારાજ આમ કેમ કર્યું? ત્યારે મહારાજ કહે, બંને જણે આવો સંકલ્પ કર્યો હતો, એકને હોટીનો ને એકને ચડાવીનો. પછી બંને જણા વર્તમાન ધરી સત્સંગી થયા અને ખરા હરિભગત થઈ ઘરે ગયા. વાર્તા 199
99મી પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય. જેવો ભાવ તેવા, જેવો ભાવ કર્યો બધા એવા એવા ભગવાન એના સંકલ્પ પૂરા કર્યા. અને કદાચ ને કોઈના પૂરા ન કર્યા હોય ને તો ભગવાન કઈ મટી ન જાય. હા, ભગવાન તે ભગવાન જ છે, પણ એને સુખ થાય અને એના જીવનું સારું થાય એવા સંકલ્પ કરીને આવ્યા હતા. ભગવાન કે સારું, આપણે એનો સંકલ્પ પૂરો કરી દઈએ. બસ તેથી પૂરા કરે ને આજે ન કરતા આજે કરતા હોય પણ ખબર ન હોય. બાકી ભગવાન તો સંકલ્પ બધાને પૂરા કરે છે. કલ્પતરુ શોકાનજી, બરાબર, કલ્પતરુ છે, કલ્પ વૃક્ષ છે ભગવાન, સંકલ્પ પૂરા કરે. સારું લ્યો. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ